ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ તમે બધાએ સાંભળ્યું જ હશે અને અત્યારે ઘણા બધા લોકો કરી રહ્યા છે, કારણ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થી વેટ લોસ ઝડપથી થાય છે. અને અત્યારે વેટ લોસ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વસ્તુ ખૂબ મહત્વ ધરાવે છે અને ઘણા બધા ન્યુટ્રિશન હોય, હેલ્થ કોચ હોય, એ પણ એના પેશન્ટને રેકમેન્ડ કરે છે કે તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો. પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાની સાચી રીત કઈ છે એ જાણવું જરૂરી છે, કારણ કે જો સાચી રીત નહીં જાણો ને તો એના ફાયદા નહીં મળે. ને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દરમિયાન ફાસ્ટિંગ વખતે શું કરવાનું અને ઈટિંગ વખતે શું કરવાનું ને શું નહીં કરવાનું એ વસ્તુ જાણવું પણ ખૂબ જરૂરી હોય છે, કે જેથી તમને એના ફાયદા મળી રહે. તો આજે આપણે આ વસ્તુ ડિસ્કસ કરીએ, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ઠાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ બોડીને અંદરથી પ્યુરિફાય કરવાની એક રીત છે, કારણ કે જ્યારે આપણું પેટ ખાલી રહેશે ને ત્યારે આપણી બોડી અને આપણું માઇન્ડ રિપેરના સ્ટેજમાં હોય છે, એ જલ્દીથી રિપેર થઈ જાય. ને એટલા માટે જ આપણા પેટને દિવસમાં થોડા કલાકો ખાલી રાખવા જોઈએ, કે જેનાથી આપણે ટાઈપ 2 ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, હાઇપરટેન્શન છે, કેન્સર છે કે બીજી કેટલીક બીમારીઓ સામે પણ રક્ષણ આપી શકીએ છીએ. માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું જરૂરી હોય છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાની કેટલી બધી રીતો, જેમ કે 12 એટલે કે 12 કલાક ફાસ્ટિંગ કરે, 12 કલાક ઈટિંગ કરે. બીજી રીત છે 16:8, મતલબ કે 16 કલાકનું ફાસ્ટિંગ કરે, 8 કલાક જ ખાય. બીજું છે 20:4, એટલે કે 20 અવરનું ફાસ્ટિંગ કરે અને 4 કલાક જ ખાય, જે બહુ ઓછા કરી શકતા હોય. અમુક એવું છે કે અલ્ટરનેટ ડે ફાસ્ટિંગ, એટલે એકાંતરે ખાય છે, એકાંતરે ફાસ્ટિંગ કરે છે, કે અમુક જણ તો અઠવાડિયામાં 24 કલાક માટે ફાસ્ટિંગ કરતા હોય છે. પણ જે લોકો શરૂઆત કરવાના હોય, જે શરૂઆત કરવાની વિચારી રહ્યા હોય છે, એ લોકો 12:12 થી સ્ટાર્ટ કરે, પછી એ લોકો 16:8 સુધી એનો સ્ટેપ લઈ જઈ શકે છે. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ વખતે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ વસ્તુ આપણે જોઈએ, તો એનો ફર્સ્ટ પોઈન્ટ છે કે લિક્વિડ ડાયટ તમે લઈ શકો છો. જ્યારે પણ તમે ફાસ્ટિંગના સ્ટેજમાં હોય ત્યારે તમે ભૂખ સહન ના કરી શકતા હોય, ભૂખ લાગી છે જેના લીધે કામ કરવામાં મન નથી લાગતું, સતત કંઈક ને કંઈક વસ્તુ ખાવાનું ક્રેવિંગ થતું હોય છે, મૂડ સ્વિંગ થતા હોય, તો એ ટાઈમ પર તમે કોઈ પણ વસ્તુ લિક્વિડ લઈ શકો છો. પણ લિક્વિડમાં સૌથી બેસ્ટ છે કે તમે પાણી લો, લીંબુ પાણી લો, જીરા વોટર લો, કે વરિયાળીનું પાણી લો, કે ધાણાનું પાણી લો, કારણ કે આ વસ્તુમાં કેલેરી 0 કે નાને બરાબર હોય છે. અને એવી વસ્તુઓ જ લેવાની હોય ફાસ્ટિંગ ટાઈમમાં કે જેની કેલેરી 0 કે નાને બરાબર હોય, કે જેનાથી તમારી બોડીનું જે ફેટ બર્નિંગની પ્રોસેસ છે ને એ ડિસ્ટર્બ ના થાય અને બોડી એના ફેટ બર્નિંગની પ્રોસેસને આગળ ને આગળ વધતી રહે. પણ જે લોકોને ચા કે કોફી વગર ચાલતું નથી, એ લોકોને દૂધવાળી ચા જોતી હોય, એ લોકો એ વસ્તુ નથી લેવાની, કારણ કે દૂધ એક કમ્પ્લીટ ફૂડ ધરાવે છે અને માટે એમાં કેલેરી પણ હોય છે, માટે તમે એ ના લઈ શકો. એની જગ્યાએ પર તમે ગ્રીન ટી લઈ શકો છો, કે જેમાં ફાઇટો ન્યુટ્રિયન્ટ અવેલેબલ હોય, જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે ને જે ફેટ બર્નિંગની પ્રોસેસ હોય ને એને પણ એનહાન્સ કરે છે. પણ તમે ગ્રીન ટી પણ લિમિટેડ માત્રામાં જ લઈ શકો છો, એને વધારે લેવાની જરૂર નથી. બીજી એક વસ્તુ કે ફાસ્ટિંગ વખતે શું ના કરવું જોઈએ. તમે ફાસ્ટિંગ વખતે કોઈ પણ ફ્રૂટ જ્યુસ છે, વેજીટેબલ જ્યુસ છે કે નારિયેળ પાણી છે, એવી વસ્તુ બિલકુલ નથી લેવાની, કારણ કે એ વસ્તુમાં કેલેરીની માત્રા રહેલી છે અને અમુક એવા ન્યુટ્રિશન પણ રહેલા હોય છે જે આપણા ફાસ્ટિંગને બ્રેકડાઉન કરે છે અને જે બોડી ફેટ બર્નિંગની પ્રોસેસ હોય એને પણ ડિસ્ટર્બ કરતા હોય છે. માટે આ વસ્તુઓ બિલકુલ નથી લેવાની. તમે એની જગ્યાએ પર પાણી લો, જીરા વોટર લો, ધાણા વોટર લો, લેમન વોટર લો, એ વસ્તુ લઈને તમે ફાસ્ટિંગનો તમારો જે ટાઈમ હોય એ સેટ કરો અને બોડીને એ ટાઈમ પર હાઇડ્રેટ રાખી શકો છો. તો નેક્સ્ટ બીજો પોઈન્ટ છે કે યુ ચૂઝ ફાસ્ટિંગ અવર યોર માઇન્ડફુલી. તમે તમારા ફાસ્ટિંગ અવર તમારા માઇન્ડસેટ પ્રમાણે સેટ કરો, કારણ કે તમે ફાસ્ટિંગ એવી રીતે સેટ કરો કે જેનાથી તમે પણ એકદમ ફાસ્ટિંગને સરખી રીતે કરી શકો. અને મારી એડવાઇસ છે તમે ફાસ્ટિંગ હવે તમે ઇવનિંગમાં સ્ટાર્ટ કરો, કારણ કે ઇવનિંગમાં આપણે લોકોને મળવાનું પણ ઓછું થશે, આપણી એનર્જી પણ ઓછી વપરાશે અને સૌથી વધારે ટાઈમ આપણો સુવામાં જતો રહેશે, જેનાથી જે આપણા ફાસ્ટિંગના આવર હોય ને જલ્દીથી પસાર થઈ જાય. તો એના માટે તમે રાતે 6 વાગ્યાથી ફાસ્ટિંગ કરો કે સવારના 11 વાગ્યા સુધી ફાસ્ટિંગ કરો, એટલે કે 16 કલાકનો ફાસ્ટ થઈ ગયો. પછી 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખાવાની ટેવ પાડો. એ ટાઈમ પર તમે તમારા મિત્રો સાથે કે ફેમિલી સાથે લંચ કે ડિનર પણ લઈ શકો છો. તમે બહાર પણ ફરીને કંઈક પણ વસ્તુ ખાઈ શકો છો, જે તમારા મુજબ ચોઈસ હોય છે. માટે તમે આવી રીતે ફાસ્ટિંગના આવર સેટ કરો કે આ ના પસંદ હોય તો તમને તમારી રીતે જે પસંદ છે એવી રીતે ફાસ્ટિંગના આવર સેટ કરો, કે જેનાથી તમે એકદમ એક્ટિવ અને ફિઝિકલી મૂવેબલ થઈ શકો અને તમારું માઇન્ડસેટ પણ રહે, જેનાથી તમને વધારે ખાવાનું પણ મન ના થાય ને તમે કોઈ વસ્તુ અવોઇડ પણ ના કરવી પડે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો પોઈન્ટ છે એ છે અવોઇડ વર્કઆઉટ ડ્યુરિંગ ફાસ્ટિંગ. જ્યારે પણ તમે ફાસ્ટિંગના સ્ટેજમાં હોય ને ત્યારે તમારે હેવી વર્કઆઉટ નથી કરવાનું.
તમે માઇન્ડફુલ વોકિંગ કે લાઇટ વર્કઆઉટ કરી શકો છો, પણ જે હેવી વર્કઆઉટ છે, હાઈ કાર્ડિયો છે કે હાઈ જીમ ટ્રેનિંગ છે, બની શકે તેટલું અવોઇડ કરવાનું હોય છે કે નથી જ કરવાનું. કારણ કે જ્યારે પણ તમે આવી રીતે વર્કઆઉટ કરશો એટલે બોડીને એનર્જી માટે આપણે ફૂડ લેવા પડશે. કારણ કે જો ફૂડ નહીં લો ને તો આપણા મસલ છે, જે આપણી માંસપેશીઓ છે એ લોસ થાય છે, જેનાથી આપણને વીકનેસ આવી શકે છે. માટે ફાસ્ટિંગના સમયમાં તમે લાઇટ વર્કઆઉટ કરો કે વોકિંગ કરો કે જેની નીડ તમે પાણી પીને પણ પૂરી કરી શકો છો, અને તમારું ફેટ બર્નિંગ જે પ્રોસેસ હોય એ પણ ડિસ્ટર્બ નહીં થાય, અને તમારું જે વેઇટ લોસ હોય એ પણ ઝડપથી થાય છે. માટે ફાસ્ટિંગ વખતે બની શકે તેટલું એક્સરસાઇઝ ઓછી કરો કે અવોઇડ જ કરો. તમે વોકિંગ કરી શકો છો, જે એક બેસ્ટ એક્સરસાઇઝ હોય છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો પોઈન્ટ છે એ છે શું ફાસ્ટિંગ વખતે સપ્લિમેન્ટ કે કોઈ મેડિસિન લઈ શકીએ છીએ? અત્યારે આ પ્રશ્ન છે એ બધાને મૂંઝવતો છે કે ફાસ્ટિંગ વખતે શું દવાઓ લઈ શકાય કે ના લઈ શકાય, શું કરવું એ ખબર નથી પડતી. તો હું તમને ક્લિયરલી બતાવી દઉં કે જ્યારે પણ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે ને ત્યારે જ એના ઉપર લખતા હોય છે કે કઈ દવા ભૂખ્યા પેટે લેવાની છે કે કઈ દવા જમવા પછી કે જમ્યાની સાથે લેવાની છે. તો જો તમારે જે ભૂખ્યા પેટની દવા હોય તમે ફાસ્ટિંગ અવરમાં લઈ શકો છો, પણ જે જમવાની સાથે કે જમવા પછીની દવા છે એ તમારા મીલ ટાઈમ હોય, તમારા ઈટિંગ અવર હોય, એમાં તમે લઈ શકો છો. પણ મારી એક ખાસ એડવાઇસ છે કે જ્યારે પણ તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાના છો કે કરી રહ્યા છો ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ભલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આપણી બોડી માટે સારું છે, પણ કોઈ પણ નવી વસ્તુ બોડીને એડેપ્ટ કરતા વાર લાગે છે. માટે તમને કોઈ ક્રોનિક બીમારી હોય કે ક્રોનિક દવા લાંબા ટાઈમથી ચાલતી હોય તો ડોક્ટરની સલાહ લેવી એ બેટર ઓપ્શન છે. અને જે લેડી પ્રેગ્નેન્ટ છે, જેનું વેટ ઓછું છે કે કુપોષણનો શિકાર છે, જે બ્રેસ્ટ ફીડિંગ મધર છે, જે એથ્લેટ એટલે કે જે સ્પોર્ટ પર્સન છે, એ લોકોને એનર્જીની વધારે પડતી જરૂર હોય છે, ન્યુટ્રિશનની જરૂર હોય છે, એ લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બિલકુલ ના કરવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો પોઈન્ટ છે વોટ ઇફ યુ નોટ એબલ ટુ કીપ ફાસ્ટિંગ. જો તમે ફાસ્ટિંગ અવર ના કરી શકો તો જો મિત્રો તમે કઈ પણ નવી વસ્તુ એડેપ્ટ કરો ને તો તમારે પણ વાર લાગતી હોય છે. એવી રીતે આપણી બોડીને પણ કઈ વસ્તુ એડેપ્ટ કરતા વાર લાગતી હોય છે. એટલે તમે જયારે ફાસ્ટિંગ અવરમાં આવો ત્યારે મૂડ સ્વિંગ થવા, ચીડિયાપણું થવું, ભૂખ લાગવી, વસ્તુઓનું ક્રેવિંગ થવું, કામ કરવામાં મન નહીં લાગવું, એ બધી વસ્તુઓ કોમન હોય છે. કારણ કે બોડી એ ફેટ બર્નિંગની પ્રોસેસ કરતી હોય છે, એટલે આપણને ક્રેવિંગ થાય છે, ભૂખ લાગે, એ વસ્તુ કોમન છે. ત્યારે સૌથી વધારે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ કરવાની ટેવ રાખો કે જેનાથી તમે ફાસ્ટિંગ અવર કરી શકો. પણ જો આ તકલીફ એકદમ એક્સ્ટ્રીમ થઈ જાય એટલે કે બહુ માથું દુખે છે, ચક્કર આવે છે, બોડીમાં તાકાત નથી રહી, તો તમારે ફાસ્ટિંગ ત્યારે જ સ્ટોપ કરી દો અને કંઈક લાઇટ લઈ લો કે જેનાથી બોડીને એનર્જી મળે, જે તમારી તકલીફ છે એકદમ ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય. માટે ફાસ્ટિંગ કરવું કે કેવી રીતે કરવું એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ છે. તમારા બોડીને નીડ મુજબ ફાસ્ટિંગ કરો કે જેનાથી તમને નુકસાન ના થાય. તો મિત્રો આ તો થયા ફાસ્ટિંગ વખતે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી અને કઈ વસ્તુઓ ના રાખવી. તો હવે આગળ જોઈએ કે જ્યારે ઈટિંગ ટાઈમ છે ને ત્યારે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ઈટિંગ અવરમાં જો આપણે ધ્યાન નહીં રાખીએ અને ગમે તે વસ્તુ ગમે ત્યારે ખાઈ લઈશું તો આપણી બોડીને નુકસાન થાય, ને જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનો કઈ પણ મતલબ રહેતો નથી. માટે આ પોઈન્ટ ધ્યાનથી સાંભળવા ખૂબ જરૂરી છે. તો તેમાંનું સૌથી પહેલું છે કે ઓલવેઝ સ્ટાર્ટ વિથ લાઇટ મીલ. જ્યારે પણ તમારા ફાસ્ટિંગ અવર ખતમ થાય અને ઈટિંગ અવર સ્ટાર્ટ થાય ને ત્યારે સૌથી પહેલા કંઈ પણ લાઇટ વસ્તુઓ લેવાની ટેવ પાડો. જો તમે એકદમ હેવી અને જંક ફૂડ ખાઈ લેશો ને તો બોડીના ડાયજેશન ઉપર લોડ પડે છે અને ડાયજેશન બરાબર થતું નથી, જેના લીધે તમને પેટની કંઈ પણ તકલીફ થઈ શકે છે. તો ઓલવેઝ તમે સ્ટાર્ટિંગ ફ્રૂટ કે સૂપથી કરો કે જેનાથી બોડીની ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોસેસમાં આવી જાય ને એ એબલ થઈ જાય કે હવે મારે ડાયજેશન કરવાનું છે, અને મેસેજ પણ મળી જાય અને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ પણ સિક્રેટ થવા લાગે, જેનાથી આપણું ડાયજેશન બરાબર થાય ને આપણને બીજી કોઈ તકલીફ ના આવે. તો નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ છે ડુ નોટ ઓવર ઇટિંગ ઇન ઇટિંગ અવર. જ્યારે પણ ફાસ્ટિંગ કરે ને પછી બધાને એવી ટેવ હોય છે કે ઓવર ઇટિંગ કરે છે, વધારે પડતું ખાઈ લે છે, જેનાથી પાચન તો સરખું થતું નથી ને ઉલટાનો ડાયજેસ્ટિવ સિસ્ટમ પર લોડ પડે છે, જેનાથી જે ફાસ્ટિંગ કરવાનો મતલબ કંઈ પણ રહેતો નથી. માટે જ્યારે પણ ફાસ્ટિંગ પતાવો ત્યારે ઓવર ઇટિંગ બિલકુલ ના કરો. તમારી બોડીને જેટલી નીડ છે એટલું જ ખાઓ, પરંતુ એના કરતા 10% જો તમે ઓછું ખાશો ને તો તમારી બોડીની પ્રોસેસ પણ સરખી રીતે મેન્ટેન થશે, હાર્મોનિયસ રહેશે, અને તમારા ડાયજેશન ઉપર પણ લોડ નહીં પડે અને તમને બીજી કંઈ પણ તકલીફ નહીં થાય. તો નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ છે પ્રી પ્લાન યોર મીલ એન્ડ મીલ ટાઈમિંગ. જ્યારે પણ ફાસ્ટિંગ કરવાનું વિચારી રહ્યા છો કે કરી રહ્યા છો ને તો ફાસ્ટિંગ પછીના ઈટિંગ અવરમાં તમે શું વસ્તુ લેશો, કયા ટાઈમ પર લેશો અને કેટલા પ્રમાણમાં લેશો એ ખૂબ ચોકસાઈપૂર્વક પ્લાન કરીને રાખો.
કારણ કે જ્યારે પણ ફાસ્ટિંગ અવર પતે ને એટલે આપણને ઇટિંગમાં જે પણ આવશે ને એ આપણે ખાઈ લઈશું, જેનાથી તમે જંક, પ્રોસેસ ફૂડ, ઓઇલી ફૂડ, ફેટી ફૂડ ખાશો તો તમારા બોડીને જ હાર્મ થવાનું છે. માટે સૌથી પહેલા એ પ્લાન કરીને રાખો કે તમે મીલ ટાઈમમાં શું લેશો. તમે હેલ્ધી ફ્રૂટ, વેજીટેબલ, હેલ્ધી બ્રેડ, પ્રોટીન સોર્સ લો કે જેનાથી બોડીને ન્યુટ્રિશન પણ મળી રહે અને બોડીની જે ફેટ બર્નિંગની પ્રોસેસ છે એ પણ ડિસ્ટર્બ ના થાય. અને ખાસ કેટલા પ્રમાણમાં ખાશો અને કયા ટાઈમ પર ખાશો એ સેટ કરીને રાખવું ખૂબ જરૂરી છે કે જેનાથી તમારો ફાસ્ટિંગ અવર અને ઈટિંગ અવર મેન્ટેન રહે, બોડીની જે મિકેનિઝમ છે એ પણ મેન્ટેન રહે અને તમને કંઈ પણ ડિસ્ટર્બન્સ ના આવે જેનાથી તમને કોઈ પણ રોગ ના થાય. તો મિત્રો આ છે ઈટિંગ અવરમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. બની શકે જેટલું ઈટિંગ અવરમાં ઓવર ઈટિંગ અને બહારનું ખાવાનું બંધ કરો કે જેનાથી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો તમારો મતલબ જળવાઈ રહે. અને જ્યારે પણ તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી રહ્યા છો ત્યારે ફાસ્ટિંગ અવરમાં અને ઈટિંગ અવરમાં પાણી મેક્સિમમ પીવાની ટ્રાય કરો કે જેનાથી બોડી હાઇડ્રેટ રહે, જેનાથી બોડી એની જે પણ મિકેનિઝમ હોય એ સ્મૂથલી કરી શકે. પણ પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, જ્યારે પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું વિચારો કે કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છો તો પહેલા માઇલ્ડ પોઈન્ટ થી સ્ટાર્ટ કરો, 12 થી સ્ટાર્ટ કરો, પછી આગળ વધો. કારણ કે ડાયરેક્ટ તમે સિવિયરિટી પર આગળ વધશો, 16/8 નું ફાસ્ટિંગ કરશો તો તમારી બોડી એ વસ્તુને સૂટ નહીં કરે અને તમને તકલીફ થઈ શકે છે. માટે શરૂઆત હંમેશા નાનકડા પોઈન્ટ થી કરો, પછી તમે તેમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહો અને તમારે જે પણ ગોલ હોય અચીવ કરતા રહો. અને આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ની મદદથી ખાલી વજન ઓછું જ નથી થતું, એ આપણા સ્ટ્રેસ ઇસ્યુ અને સ્લીપ ઇસ્યુને પણ સારી રીતે ડીલ કરી શકે છે. માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું જરૂરી છે. તમે અઠવાડિયામાં એકવાર તો ફાસ્ટિંગ કરવાની જરૂરથી ટેવ પાડો કે જેનાથી બોડીને ડાયજેશનને રેસ્ટ પડે અને બોડી પોતાની એનર્જી રિપેરિંગ પ્રોસેસમાં વાપરી શકે, જેનાથી આપણે ઘણી બધી બીમારીઓ રિવર્સ કરી શકીએ છીએ. તો મિત્રો આઈ હોપ સો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કઈ રીતે કરવું, કઈ સાવધાની રાખવી એ સમજી ગયા છો. જો તમને કઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. ને વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા નવા ને નવા હેલ્ધી વિડીયો તમને મળતા રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.